સ્વાગત છે મોતીલાલભાઈ ચેનલ પર આઈટીઆઈ એડમિશન ગુજરાત 2024। આજે વાત કરીએ આઈટીઆઈ ઓનલાઈન એડમિશન માટેના બધા જ સ્ટેપ। તો શરૂઆત કરીએ તો સૌપ્રથમ છે ઓનલાઈન એપ્લિકેશન રજિસ્ટ્રેશન। તો આ જે પ્રોસેસ છે એ પૂર્ણ થઈ ગયેલ છે, પણ આપણે એકવાર સમજી જઈએ કે સૌપ્રથમ વેબસાઇટને ઓપન કરી રજિસ્ટ્રેશન કર્યું, લોગિન કર્યું, ત્યારબાદ એપ્લિકેશન પ્રિવ્યુ કર્યું, એડિટ એપ્લિકેશન, ફોટો અપલોડ અને કન્ફર્મ એપ્લિકેશન અને પ્રિન્ટ એપ્લિકેશન, અહીં સુધી તો પ્રોસેસ થાય છે। ત્યારબાદ રજિસ્ટ્રેશન ફી છે એ ભરવી ફરજિયાત છે। જો રજિસ્ટ્રેશન ફી ના ભરી હોય, 50 રૂપિયા જે રજિસ્ટ્રેશન ફી ભરવાની હતી, જો એ ના ભરી હોય તો એ જે રજિસ્ટ્રેશન ફોર્મ છે એ માન્ય ગણાતો નથી। હવે કે તમારે ક્યારે પણ જરૂર પડશે તો આ પ્રિન્ટ એપ્લિકેશન તમે લોગિન કરીને ક્યારે પણ મેળવી શકો છો। તો આની પ્રિન્ટ અને રજિસ્ટ્રેશન ફીની પ્રિન્ટ એ તમારે જરૂર પડશે એડમિશન સમયે। પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ઉમેદવારે પોતાના લોગિનમાં આપેલ લિંક મેરિટ ડિટેલ પર ક્લિક કરી પોતાના મેરિટ નંબરની વિગતો ચકાસી લેવી। જો કોઈ ભૂલ જણાય તો નજીકની આઈટીઆઈના હેલ્પ સેન્ટરનો સંપર્ક કરવો। એટલે તમને લાગે માહિતી પુસ્તિકામાં છે કે કેવી રીતે મેરિટ નંબર મેરિટની ગણતરી થશે, તો એ પ્રમાણે જો તમને તમારું ભૂલ લાગે તો તમે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં ભૂલ છે એમ કરીને હેલ્પ સેન્ટર પર સુધારા માટે જઈ શકો છો। મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ ઉમેદવારે પોતાના લોગિનમાં આપેલ લિંક ચોઇસ ફિલિંગ ફોર મોક રાઉન્ડ પર ક્લિક કરી પ્રાયોરિટી મુજબ આઈટીઆઈ અથવા ટ્રેડની પસંદગીની ચોઇસ સિલેક્ટ કરી લોક કરવાની રહેશે। હવે મોક રાઉન્ડમાં કેવું થશે કે તમે જે પણ આઈટીઆઈ ટ્રેડ ચોઇસ ફિલિંગ કરો છો તો તમને તમારા મેરિટ મુજબ તમને જાણકારી મળશે કે મને આ આઈટીઆઈમાં આ ટ્રેડમાં એડમિશન મળી શકે તેમ છે। એ તમારું ફાઇનલ એડમિશન હોતું નથી। ફર્સ્ટ રાઉન્ડમાં જે એડમિશન થશે એ ફાઇનલ ગણાશે। તો તમારે પછી એના પછી નેક્સ્ટ સ્ટેપ આવે મોક રાઉન્ડનું પરિણામ। ઉમેદવારે પોતાના લોગિનમાં આપેલ લિંક મોક રાઉન્ડ રિઝલ્ટ પર ક્લિક કરી મોક રાઉન્ડ દરમિયાન મળેલ પ્રવેશની વિગતો ચકાસી લેવી। એટલે એમાં તમને રિઝલ્ટ જોવા મળશે કે મોક રાઉન્ડ ચોઇસ ફિલિંગ કરી એ જ તમને આઈટીઆઈમાંથી એ જે પણ તમારું મેરિટ મુજબ સેટ થતું હોય એ ટ્રેડમાં તમને એડમિશન છે મળી શકશે। હવે ખાસ મોક રાઉન્ડ સમયે કે ચોઇસ ફિલિંગની પ્રોબ્લેમ થાય છે તો જેમને ના ફાવતું હોય તો તેઓ નજીકના હેલ્પ સેન્ટર પર જઈ અને ચોઇસ ફિલિંગ છે એ કરાવી શકો છો। એમાં જરૂરી નથી કે તમે જે આઈટીઆઈમાં એડમિશન લેવા માંગો છો એ જ આઈટીઆઈમાં જવું, કોઈ પણ તમે નજીકની આઈટીઆઈમાં જઈને ચોઇસ ફિલિંગ છે એ કરાવી શકો છો। તમારે બીજી કોઈ દૂરની આઈટીઆઈમાં પણ કરાવવું, ચોઇસ ફિલિંગ કરાવવું હોય તો પણ નજીકની આઈટીઆઈમાં હેલ્પ સેન્ટર પર જઈને તમે ચોઇસ ફિલિંગ છે એ ફ્રીમાં કરાવી શકો છો, અથવા તો તમે બહાર કોઈ પણ કોમ્પ્યુટર વાળા પાસે કરાવી શકો છો અને તમે મોબાઈલ દ્વારા જાતે પણ કરી શકો છો। ત્યારબાદ મોક રાઉન્ડનું પરિણામ છે એ તમે લોગિન કરશો એટલે લોગિનમાં તમને જોવા મળશે। અને હું આના માટે પણ વિડીયો બનાવીશ કે મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવું, એના માટે પણ વિડીયો બનાવીશ। ત્યારબાદ મોક રાઉન્ડનું પરિણામ જોવાનું કેવી રીતે છે એનું પણ હું તમને વિડીયો દ્વારા જાણકારી આપીશ। ફાઇનલ મેરિટ ઉમેદવારે પોતાના લોગિનમાં આપેલ લિંક મેરિટ ડિટેલ પર ક્લિક કરી પોતાના મેરિટ નંબરની વિગતો ચકાસી લેવી કે આ ફાઇનલ હશે। એકવાર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું ત્યારબાદ ફાઇનલ મેરિટ લિસ્ટ જનરેટ થશે, એ તમારું ફાઇનલ હશે। હવે ફર્સ્ટ રાઉન્ડ કે મેરિટ જનરેશન ઉમેદવારે પોતાના લોગિનમાં આપેલ લિંક મેરિટ ડિટેલ પર ક્લિક કરી પોતાના મેરિટ નંબરની વિગતો ચકાસશે। ત્યારબાદ ચોઇસ ફિલિંગ ફોર ફર્સ્ટ રાઉન્ડ ચોઇસ ફિલિંગ પર ક્લિક કરી પ્રથમ રાઉન્ડ માટે પ્રાયોરિટી મુજબ આઈટીઆઈ અથવા ટ્રેડની પસંદગીની ચોઇસ સિલેક્ટ કરી લોક કરવી। તો તમારું મોક રાઉન્ડમાં જે રીતે કર્યું એ રીતે સેમ તમારે ચોઇસ ફિલિંગ ફર્સ્ટ રાઉન્ડ માટે કરવાની છે। હવે મોક રાઉન્ડમાં જે પણ તમે ચોઇસ કરી હશે એ સેવ હશે, તો તમારે એમાં ફક્ત ચેન્જ કરવાનો છે કે તમે કોઈ ઉપર કરવા માંગો, કોઈ નીચે આઈટીઆઈ ટ્રેડ સિલેક્ટ કરવા માંગો અથવા તો નવા ઉમેરવા માંગો, તો આ વસ્તુ તમે અહીં કરી શકશો। અને જેનું મોક રાઉન્ડમાં રહી ગયું હોય કે બાકી રહી ગયું કોઈ કારણોસર તો તેઓ પણ અહીં ડાયરેક્ટલી ફર્સ્ટ રાઉન્ડમાં નવેસરથી ચોઇસ ફિલિંગ એડ કરીને કરાવી શકે છે। એમાં પણ તમે કોઈ પણ બદલાવ કરી શકો છો। ત્યારબાદ તમારે લોક કરવાનું રહેશે। હવે લોક કરતા પહેલા ખાસ તમારે ચકાસણી કરી લેવું, કારણ કે એ લોક થઈ ગયા બાદ તમે નજીકના હેલ્પ સેન્ટર પર જ તમે કોઈ પણ આઈટીઆઈના હેલ્પ સેન્ટર પર જ અનલોક કરાવી શકો છો, પણ તમારે લોક કરતા પહેલા કે ખાસ ચકાસણી કરી લેવી। સીટ એલોટમેન્ટ ડિટેલ પર ક્લિક કરી ઉમેદવારને મળેલ પ્રવેશની વિગતો ચકાસી લેવી। સીટ એલોટમેન્ટ અહીં થશે
કે તમને કઈ જગ્યાએ ફર્સ્ટ રાઉન્ડમાં તમને એડમિશન મળ્યું છે. આ તમારું સીટ એલોટમેન્ટ કે તમને રિઝલ્ટમાં બતાવશે કે તમને આ આઈટીઆઈમાં આ ટ્રેડમાં એડમિશન મળ્યું છે. પ્રોવિઝનલ પ્રવેશપત્ર, પ્રોવિઝનલ એલોટમેન્ટ ઓર્ડર પર ક્લિક કરી પોતાનું પ્રોવિઝનલ એલોટમેન્ટ ઓર્ડર પ્રિન્ટ કરી લેવો કે જે તમને સીટ એલોટમેન્ટ થઈ છે એનો પ્રોવિઝનલ એલોટમેન્ટ ઓર્ડર પણ તમને નીકળશે અને એની પ્રિન્ટ કાઢી અને તમારે સાથે લઈ જવાનું રહેશે. એડમિશન કન્ફર્મ, પ્રોવિઝનલ એલોટમેન્ટ ઓર્ડરની કોપી, જરૂરી ડોક્યુમેન્ટ તથા જરૂરી ફી સાથે મળેલ સંસ્થા ખાતે રૂબરૂ જઈને પ્રવેશ કન્ફર્મ કરાવો તથા સંસ્થા ખાતેથી ફાઇનલ એડમિશન ઓર્ડર મેળવી લેવો. એટલે કે આ જે પ્રોવિઝનલ પ્રવેશપત્ર મળ્યું તે લઈ અને તમારે જે પણ આઈટીઆઈમાં તમને એડમિશન મળ્યું છે તો ત્યાં જઈ અને તમારે એક તો ડોક્યુમેન્ટ જમા કરવાના થશે અને સાથે તમારે જે પણ લાગુ પડતી ફી છે તો એ તમારે જમા કરવાની રહેશે. હવે ડોક્યુમેન્ટ્સ કયા કયા લઈ જવાના એના માટે પણ હું વિડીયો મૂકીશ ચેનલ પર અને કોને કેટલી ફી ભરવાની છે એ પણ હું વિડીયો દ્વારા તમને માહિતી આપી દઈશ. તો આવા ઇન્ફોર્મેટિવ વિડીયો આઈટીઆઈ માટેના આ ચેનલ પર આવતા રહે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવું જેથી કોઈ માહિતી આવે તો હું તમને તરત વિડીયો મારફતે જાણકારી આપીશ અને તમને મળી રહેશે. અને ખાસ કે રૂબરૂ તમારે આ જે કન્ફર્મેશન પ્રવેશ કન્ફર્મેશન કરવાનું છે એ તમારે રૂબરૂ જઈને કન્ફર્મ કરાવવાનું રહેશે. ત્યારબાદ સંસ્થા ખાતેથી ફાઇનલ એડમિશન મળી જશે, ત્યાંથી મળશે તો તમારું અહીં જે છે એ તમારું ફાઇનલ એડમિશન થયું કહેવાય. આ જે પ્રોસેસ છે એ કન્ફર્મેશન થયું ત્યારબાદ જ તમારું એડમિશન છે એ આઈટીઆઈમાં થયું એમ કહેવાય. હવે ત્યારબાદ પ્રવેશના બીજા રાઉન્ડ માટે સહમતિ કે તમને પ્રથમ રાઉન્ડમાં જે એડમિશન મળ્યું છે એ ગમતું નથી અથવા કોઈક કારણોસર તમારે લેવું નથી તો પ્રવેશના બીજા રાઉન્ડ માટે સહમતિ આપવાની થશે. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળી ગયેલ હોય અને ફાઇનલ એડમિશન ઓર્ડર મેળવી લીધેલ હોય તથા પ્રથમ રાઉન્ડ દરમિયાન એક પણ ચોઈસમાં પ્રવેશ ના મેળવેલ હોય તથા મેરિટને લગતી વિગતોમાં ભૂલના લીધે પ્રવેશ રદ થયેલ હોય તેવા ઉમેદવાર અન્ય કોઈ સંસ્થા ખાતે ખાલી બેઠક પર પ્રવેશ લેવા ઈચ્છતા હોય તો કેન્ડિડેટ લોગિનમાં ગીવ કન્સન્ટ ફોર સેકન્ડ રાઉન્ડ પર ક્લિક કરી એડમિશન બીજા રાઉન્ડ માટે સહમતિ દર્શાવવાની રહેશે કે તમે બીજા રાઉન્ડ દ્વારા ભાગ લઈ શકશો. હવે કોણ ભાગ લઈ શકશે તો એક તો પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળ્યું હોય અને એમણે ઓર્ડર કન્ફર્મ મતલબમાં એડમિશન કન્ફર્મ કરાવી દીધું હોય કે પ્રથમ રાઉન્ડ દરમિયાન એક પણ ચોઈસ બીજા કે એક તો એ લઈ લીધું હોય એડમિશન લઈ લીધું કન્ફર્મ કરાવી દીધું એ ત્યારબાદ એક પણ ચોઈસ ના મળી હોય અથવા તો વિગતોમાં ભૂલ હોવાના કારણે પ્રવેશ રદ થયો હોય તો એ લોકો કે કન્સન્ટ ફોર સેકન્ડ રાઉન્ડ કરી અને પછી બીજા રાઉન્ડમાં સહમતિ દર્શાવશે. ત્યારબાદ સેકન્ડ રાઉન્ડ ચાલુ થશે કે ઓનલાઈન રજીસ્ટ્રેશન. પ્રથમ રાઉન્ડ દરમિયાન અરજી ના કરેલ હોય તેવા નવીન ઉમેદવાર ફોર્મ ભરી શકશે. મેરિટ જનરેટ થશે બધાનો. ત્યારબાદ ચોઈસ ફિલિંગ ફોર સેકન્ડ રાઉન્ડ પર ક્લિક કરી બીજા રાઉન્ડ માટે પ્રાયોરિટી મુજબ ફાઇનલ ચોઈસ સિલેક્ટ કરી લોક કરી જે રીતના પ્રથમ રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ કરી એ રીતે આમાં પણ તમે ચોઈસ ફિલિંગ કરી શકો છો. સીટ એલોટમેન્ટ, ત્યારબાદ આનું બીજા રાઉન્ડનું અહીં રિઝલ્ટ આવી જશે. ત્યારબાદ પ્રોવિઝનલ પ્રવેશપત્ર જે રીતે પ્રથમ રાઉન્ડમાં પ્રોવિઝનલ એલોટમેન્ટ ઓર્ડર નીકળ્યો એવી રીતે પ્રોવિઝનલ એલોટમેન્ટ ઓર્ડર બીજા રાઉન્ડમાં અહીં નીકળશે. ત્યારબાદ એડમિશન કન્ફર્મ જે રીતે પ્રથમ રાઉન્ડમાં તમે ડોક્યુમેન્ટ જમા કરાયા ફી જમા કરાવી એ રીતે સેમ એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે બીજા રાઉન્ડમાં પણ. હવે ત્રીજો રાઉન્ડ કે પ્રવેશના ત્રીજા રાઉન્ડ માટે સહમતિ. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળી ગયેલ હોય અને ફાઇનલ એડમિશન ઓર્ડર મેળવી લીધેલ હોય તથા પ્રથમ અથવા બીજા રાઉન્ડ દરમિયાન એક પણ ચોઈસમાં પ્રવેશ ના મેળવેલ હોય તેવા મેરિટને લગતી વિગતોમાં ભૂલના લીધે પ્રવેશ રદ થયેલ હોય તેવા ઉમેદવાર અન્ય કોઈ સંસ્થા ખાતે ખાલી બેઠક પર પ્રવેશ લેવા ઈચ્છતા હોય તો કેન્ડિડેટ લોગિનમાં ગીવ કન્સન્ટ ફોર થર્ડ રાઉન્ડ પર ક્લિક કરી એડમિશનના ત્રીજા રાઉન્ડ માટે સહમતિ દર્શાવવાની રહેશે. ત્યારબાદ સીટ એલોટમેન્ટ થશે. સહમતિ દર્શાવી દીધા બાદ કે તમારે ખાસ ચોઈસ ફિલિંગ કરવાની રહેશે. ચોઈસ ફિલિંગ પછી તમને સીટ એલોટમેન્ટ મળશે અને પ્રોવિઝનલ પ્રવેશપત્ર મળે અને એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે. જે રીતે ફર્સ્ટ રાઉન્ડમાં પ્રોસેસ હતી એવી રીતના બીજા રાઉન્ડમાં એવી રીતે ત્રીજા રાઉન્ડમાં પ્રોસેસ હશે અને ફોર્થ રાઉન્ડમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. પછી એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યા બાદ જે સંસ્થા ખાતે પ્રવેશ લેવો હોય તે સંસ્થા ખાતે ખાલી રહેલ બેઠકો પર વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં રહેશે. બરાબર. આ ચોથો રાઉન્ડ હશે એ
કે ફોર્મ ભરવાનું રહેશે અને ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે, ત્યારબાદ મેરિટ જનરેટ થશે અને તે જ દિવસે તમને એડમિશન છે કન્ફર્મ કરી લેવાનું રહેશે. એમાં કેવું હોય કે વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવાનો રહેશે. હવે ખાસ સૂચનાઓ કે ઉમેદવારે પ્રવેશ સંબંધિત જાણકારી માટે અરજી ફોર્મમાં આપેલ મોબાઈલ નંબર અચૂક ચાલુ રાખવો કે જેથી કરીને તમને કોઈ પણ માહિતી હશે એ SMS દ્વારા મળી શકશે. વધુ માહિતી માટે એડમિશન વેબસાઇટ ITIadmission.gujarat.go.in સમયાંતરે જોતા રહેવું, કારણ કે આના પર સૂચનાઓ આવતી રહેશે કે આ પ્રોસેસ ચાલુ છે હાલ, આ રીતના તમારે જોવાનું, એ બધું વેબસાઇટ પર જોવા મળી જશે. ઉપરોક્ત તમામ પ્રક્રિયાની સમય મર્યાદા પ્રવેશ કાર્યક્રમ મુજબ રહેશે જે એડમિશન પોર્ટલ પર ઉપલબ્ધ છે. કે આ આખો કાર્યક્રમ છે એ પ્રવેશ કાર્યક્રમ ની સમય મર્યાદા પ્રમાણે રહેશે, એડમિશન પોર્ટલ પર મૂકેલ છે. લાગુ પડતી ટ્યુશન ફી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે અને એ તમારે કે જે પણ ફી હશે તમે ITI આવી અને તમે હેલ્પ સેન્ટર પર જઈ અને જમા કરાવી શકો છો. તમામ સરકારી અથવા ગ્રાન્ટેડ એડ સંસ્થાઓ ખાતે હેલ્પ સેન્ટર શરૂ કરાયેલ છે. વધુ માહિતી માટે નજીકની ITI ના હેલ્પ સેન્ટરનો સંપર્ક કરવો. કોઈ પણ તમને પ્રશ્ન હોય તો નજીકના હેલ્પ સેન્ટર પર જઈને પ્રશ્ન પૂછી શકો છો. બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. જેમને પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને તમને આવા ઇન્ફોર્મેટિવ વિડીયો છે એ મળતા રહે. વિડીયો ગમે તો લાઈક કરજો, બીજા મિત્રોને શેર કરજો. વિડીયો જોવા માટે આભાર.